નમસ્કાર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો હાલમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના 53,000 કરતાં વધારે જે આંગણવાડી કેન્દ્રો છે અને નવીન આંગણવાડી કેન્દ્રો જે વર્ષ 2025-26ના બજેટમાં મંજૂર કરાયા છે તેમાં ખાલી પડેલ અને નવી જગ્યાઓ જે સરકાર દ્વારા મંજૂર કરાઈ છે તેના માટે આંગણવાડી કાર્યકર બહેનો માટે 4,500 કરતાં વધારે અને તેડાગર બહેનો માટે 5,500 કરતાં વધારે જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ અરજીઓ 30/8/2025 સુધીમાં જે છે તે મિત્રો જેમણે જે જરૂરી લાયકાત ધરાવતા બહેનોએ અરજી કરવાની છે મિત્રો, એટલે કે જે છેલ્લી તારીખ છે તે 30/8/2025 છે. ત્યારબાદ મિત્રો 30/8/2025 જ્યારે અરજી ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ થશે ત્યારબાદ સીડીપીઓ દ્વારા એટલે કે જે તે જિલ્લાના જે મિત્રો આઈસીડીએસ પ્રોજેક્ટના જે સીડીપીઓ સાહેબ છે તેમના દ્વારા જે છે તે મિત્રો આ જે અરજી ફોર્મ જેટલા આવ્યા છે જિલ્લાઓમાં અલગ અલગ જે ઘટકોમાં જે ગામોમાં જગ્યા ખાલી છે અને જે મહાનગરપાલિકાઓના જે અલગ અલગ વિસ્તારોમાં વોર્ડમાં ખાલી છે તેના માટેના જે ઓનલાઈન ફોર્મ છે તેની સ્કૂટિનીકરણ કરવામાં આવશે. એટલે સ્કૂટિનીકરણ એટલે શું તેને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું અને સ્કૂટિનીકરણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મેરિટ કઈ રીતે તૈયાર થશે અને કેટલા દિવસમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, કોણ મિત્રો મેરિટ તૈયાર કરે છે, આ તમામ માહિતી બહેનો આજના વિડીયોમાં આપણે મેળવીએ. તો આજનો વિડીયો જે બહેનોએ આંગણવાડીમાં ફોર્મ ભર્યા છે તેમના માટે મહત્વનો છે. તો જાણીએ આગળની પ્રોસેસ કે સ્કૂટિનીકરણ પ્રક્રિયા કઈ રીતે થાય છે, કોણ કરે છે સ્કૂટિની પ્રક્રિયા અને કેટલા દિવસમાં તે પૂર્ણ કરવામાં આવે છે અને ત્યારબાદ આગળ શું હોય છે તમામ માહિતી મેળવીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેશો જેથી કરીને આવા આંગણવાડી ભરતીના સમાચારો તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની 9,800 કરતાં વધારે જગ્યા માટે જે ઓનલાઈન આવેદનો છે તે 8/8/2025થી લઈ અને 30/8/2025 મધરાત્રી સુધી મંગાવવામાં આવી રહ્યા છે. 30/8/2025 બાદ જે છે તે ફોર્મ ભરવા માટેની જે ઓનલાઈન સાઇટ છે EHRMS પર બંધ થઈ જશે. ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો આ જે આંગણવાડીની જે છે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગની તે છે ehrms.gov.in જે ગુજરાત.in છે તેમાં પર આ ફોર્મ ભરાય છે. એટલે કે 30/8/2025 રાત્રે 12 વાગ્યા પછી કોઈપણ જાતના કોઈપણ બહેન ફોર્મ ભરી શકશે નહીં. ત્યારબાદ કોણ કામ કરશે? તો ત્યારબાદ જે તે જિલ્લાના ફોર્મ ભરાયા છે તે જિલ્લાઓના જે આઈસીડીએસ પ્રોજેક્ટમાં જે સીડીપીઓ સાહેબ છે એટલે સીડીપીઓ બહેન છે તેમનું કામ ચાલુ થાય છે. તેઓ એક ટીમ બનાવી અને જે મિત્રો જિલ્લાના અલગ અલગ ગામોમાં અથવા તો જે શહેરો છે મ્યુનિસિપાલિટીઓ તેમાં અલગ અલગ વોર્ડના જે વોર્ડ માટે જે ખાલી જગ્યાઓ માટે ફોર્મ ભરાયા છે એનું એક સ્કૂટિનીકરણ કરવામાં આવશે. સ્કૂટિનીકરણ એટલે શું? તો સ્કૂટિની એટલે કે ચકાસણી કરવી, એટલે કે જે ફોર્મ ભરાયા છે તે ફોર્મમાં જે જરૂરી વિગતો સાથેના જે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના છે સ્કેન કરીને આ તમામ જે દસ્તાવેજો સાથેના જે સાચા ફોર્મ હશે તેનું એક સ્કૂટિનીકરણ કરવામાં આવશે એટલે કે ચકાસણી કરવામાં આવશે. જે ફોર્મમાં મિત્રો દસ્તાવેજો અપલોડ કરવામાં નહીં આવ્યા હોય અથવા તો અધૂરી માહિતી ભરવામાં આવી હશે તેવા ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે અને ત્યારબાદ એક લિસ્ટ બનાવવામાં આવશે મેરિટ વાઇઝ કે કયા કયા બહેનોનું જે છે તે મિત્રો મેરિટમાં નામ આવી શકે છે. એટલે કે પહેલાં મેરિટ બનાવવામાં આવશે. ધારો કે કોઈ ગામ હોય તેના માટે જે બહેનોએ જે છે તે ધારો કે 10 બહેનોએ આ કાર્યક્રમ માટે એપ્લાય કર્યું છે તો એ 10 બહેનોનું મિત્રો જે છે તે એ ગામના લિસ્ટમાં મૂકવામાં આવશે અને 10 બહેનોના 12માના ટકા, ગ્રેજ્યુએશનના ટકા અને જો અનુસ્નાતક કર્યું હોય માસ્ટર્સ તો એના ટકા, જો અનામત કક્ષા હોય તો તેના માર્ક્સ, જો વિધવા હોય તો તેના માર્ક્સ, આ 5 કેટેગરીના જે 100 માર્ક્સ છે તે મૂકવામાં આવશે અને જે બહેન સૌથી વધારે માર્ક્સ મેળવશે તેમનું મેરિટમાં ટોપ પર નામ આવશે. આ રીતે તમામ ગામો અને તમામ ઘટકો તેમજ તમામ વોર્ડમાં જે સીડીપીઓ દ્વારા જે છે તે એક મેરિટ લિસ્ટ જે છે તે ચકાસણી કરી અને રજૂ કરવામાં આવશે અને આ મેરિટ લિસ્ટ તૈયાર કર્યા બાદ આઈસીડીએસ પ્રોજેક્ટના જે સીડીપીઓ સાહેબ દ્વારા જે છે તો આ મેરિટની જનરેશન કરી અને ખરાઈ માટે પીઓશ્રીને મોકલવામાં આવશે. તો કેટલા દિવસમાં કાર્ય પૂરું કરવાનું હોય છે? તો સીડીપીઓ સાહેબ દ્વારા અથવા તો બહેન દ્વારા જે ટીમ બનાવવામાં આવે છે તે ટીમ દ્વારા જે છે તે 10 દિવસની અંદર એટલે કે 1/9/2025થી લઈ અને 10/9/2025 સુધીમાં આ જે છે તે સ્કૂટિનીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. સ્કૂટિનીકરણની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જે છે તે મિત્રો મેરિટ રેડી જનરેટ થઈ જતું હોય છે કારણ કે દરેક ગામ વાઇઝ, દરેક ઘટક વાઇઝ જેટલા ફોર્મ ભરાયા હોય છે તેમનું સ્કૂટિનીકરણ કરી દસ્તાવેજ ચકાસણી કરી અને જેટલા દસ્તાવેજ ઓરિજિનલ જે મિત્રો જેમણે સબમિટ કર્યા હોય સ્કેન સાથેના જે ઓકે હોય તેમના મેરિટ લિસ્ટ જે છે તે તૈયાર કરવામાં આવતા હોય છે. મેરિટ લિસ્ટ કઈ રીતે તૈયાર થાય છે તેના માટેના વિડીયો આપણે ઓલરેડી બનાવેલો છે, તે વિડીયો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશું, તે તમે જોઈ લેશો અને ત્યારબાદ જે છે તે મિત્રો મેરિટ લિસ્ટ તૈયાર કરી અને બહેનો આ મેરિટ લિસ્ટ સીડીપીઓ દ્વારા પ્રોગ્રામ ઓફિસરને જે તે જિલ્લાના પ્રોગ્રામ ઓફિસરને જે ચકાસણી માટે મૂકી દેવામાં આવે છે અને પીઓશ્રી જે છે તે મિત્રો મેરિટ ચકાસણી કર્યા બાદ જે છે તે મેરિટ બહાર પાડી દેતા હોય છે. એટલે પીઓશ્રી દ્વારા મેરિટ જનરેશન અને મેરિટ ચકાસણીનો જે સમયગાળો છે તે પણ 10 દિવસનો હોઈ શકે છે. એટલે કે 11/9/2025થી લઈ અને 20/9/2025 સુધીમાં
પીઓસી દ્વારા મેરિટની જે છે તે મિત્રો જનરેશન કરવામાં આવશે અને મેરિટની ખરાઈ કરી અને જે તે ગામના મેરિટો જે છે તે મિત્રો અપલોડ કરી દેવામાં આવશે. દરેક ગામ વાઇઝ જે છે તે ઓછામાં ઓછા 5 મહિલાઓના નામ જે છે તે મેરિટમાં આવતા હશે તેમના મૂકવામાં આવશે અને દરેક જગ્યા સામે મિત્રો ઓછામાં ઓછા 2 બહેનોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. ગત વખતે 3 બહેનોને બોલાવવામાં આવી હતી. આ વખતે પણ મિત્રો 2 થી 3 બહેનોને દરેક ગામની જે ટોપમાં આવતી હશે 2 બહેનો તેમને મિત્રો દસ્તાવેજ ઓરિજિનલ ચકાસણી માટે જિલ્લાની ICDS જે કચેરી હશે ત્યાં બોલાવવામાં આવશે. જેના માટે જે વિડીયો છે આપણે બનાવ્યો છે કે ક્યારે મિત્રો દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે બહેનો. પરંતુ હાલમાં સૌથી મહત્ત્વની પ્રક્રિયા જે છે તે છે ફોર્મ ભરાયા બાદની તે છે સ્ક્રુટિનીકરણ અને સ્ક્રુટિનીકરણ ICDSના જે મિત્રો ઓફિસર હોય છે જે CDPO હોય છે તેમના દ્વારા કરવામાં આવે છે ને તેઓ આ દસ્તાવેજનું સ્ક્રુટિનીકરણ કરી અને ચકાસણી કરી અને દસ્તાવેજના જે ઓરિજિનલ દસ્તાવેજ સાથે જે ઓકે હોય ફોર્મ તેવા ફોર્મ ચકાસણી કરી અને સ્ક્રુટિનીકરણ કરીને તેઓ POCને મેરિટ જનરેશન માટે અને મેરિટ જાહેર કરવા માટે આપી દેતા હોય છે. એટલે આગામી મિત્રો 20/9/2025 સુધીમાં તમામ ગામોના જે છે તે મેરિટ બહાર આવી જશે. આ એક મહત્ત્વના અપડેટ છે તે આજની ભરતી માટે મિત્રો આપણે બનાવ્યા છે. આગળ આપણે જાણીશું કે મિત્રો દસ્તાવેજ ચકાસણી માટે ક્યાં સુધીમાં બોલાવવામાં આવી શકે છે, કઈ રીતની હશે આગળ પ્રોસેસ, તેને લઈને બીજો વિડીયો બનાવીશું. પરંતુ હાલમાં સ્ક્રુટિનીકરણથી લઈને મેરિટ માટેની જે પ્રક્રિયા છે તે આપણે સમજાવી છે, એટલે શાંતિથી તમે આ વિડીયો જોશો. જય હિન્દ, અસ્તુ.